હેલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. હું અર્ચના જાની ગાયત્રી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારો આજનો વિષય છે ઓવેસી વિરુદ્ધ માધવીલતા. તો હૈદરાબાદની સીટ ઉપર 1884થી ઓવેસી પરિવારનો કબજો જોવા મળી રહ્યો છે. એટલે હૈદરાબાદની ઓવેસીનો ગઢ પણ માનવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું ઓવેસીનો જન્મ 13 મે 1969 00 કલાક એટલે કે રાત્રે 12 વાગ્યાનો અને હૈદરાબાદનો છે. એ ઉપરથી એમની કુંડળી બને છે મકર લગ્ન. ત્રીજા સ્થાનની અંદર રાહુ, ચંદ્ર અને શુક્ર છે. ચોથા સ્થાનમાં શનિ અને સૂર્ય છે. પાંચમા સ્થાનમાં બુધ છે. છઠ્ઠા સ્થાનમાં ગુરુ, કેતુ છે અને લાભ સ્થાનની અંદર મંગળ છે. ચલિત કુંડળીમાં જોવા જઈએ છીએ તો મકર લગ્ન રહે છે અને રાહુ ચેન્જ થઈને બીજા સ્થાનમાં આવી જાય છે. એટલે અત્યારે રાહુ અને શનિ શ્રાપિત થયા છે. એવી જ રીતે નવમાંશ કુંડળી જોવા જઈએ છીએ તો પણ રાહુ અને શનિ શ્રાપિત થયેલા છે. એટલે અત્યારે ઓવેસીની માધવીલતા સાથે કોમ્પિટિશન જબરજસ્ત રહેવાની છે એવું કહી શકાય. એમની કુંડળીની અંદર મંગળ પણ વક્રી છે અને ગુરુ પણ ઓવેસીના ચાર્ટની અંદર વક્રી છે. મંગળ વક્રી છે અને તેની બુધ ઉપર દ્રષ્ટિ પડી છે. તેથી તે હંમેશા વિરોધીઓનો આલોચના ખોલીને કરવાનો એક નેચર છે. અને ગુરુ અને કેતુની યુતિ છે અને ગુરુ વક્રી છે. તેમને ધર્મમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે, પણ તેમના જ્ઞાનની અંદર કે વ્યાખ્યાનની અંદર જોવા જઈએ તો ક્યારેક બધું વિવાદાસ્પદ જોવા મળે છે અને એગ્રેસિવ ભાષણ હંમેશા એમનું જોવા મળી રહેલું છે. હવે આ જ કુંડળીને આપણે ઉલટી કરીએ તો કર્ક લગ્નની કુંડળી બનાવી અને જોઈએ તો એના ઉપરથી આપણે એમના પ્રતિસ્પર્ધી માધવીલતાજીનું જોઈ શકીએ. કારણ કે માધવીલતાજીનો ચાર્ટ આપણી પાસે ગૂગલમાં પણ કે ક્યાંય પણ જોવા મળતો નથી. તો સૌથી પહેલાં જોઈએ છે તો ઓવેસીના ચાર્ટ ઉપરથી જોઈએ તો એમનો સામે પ્રતિસ્પર્ધી અથવા પાર્ટનરશિપ તો ચંદ્ર, તો ત્યાં આગળ ત્રીજા સ્થાનની અંદર રાહુ, ચંદ્ર અને શુક્ર છે. એટલે એમની સામે જે પ્રતિસ્પર્ધી હોય એ લેડી હોય અને એ લેડી પોતે રાહુ, ચંદ્ર અને શુક્ર છે. પોતે ડૉક્ટર હોય અને એ સિવાય ગુરુની દ્રષ્ટિ છે તો કોઈ જગ્યાએ પોતે ચેરપર્સન તરીકે વર્ક કરતી હોય. જે આ બધી જ વસ્તુ અત્યારે માધવી લતાની અંદર જોવા મળે છે કે જે પોતે વિરંજી હોસ્પિટલની અંદર ચેરપર્સન છે અને ગુરુની સ્વગુરુ દ્રષ્ટિ છે એટલે પોતે ધાર્મિક વ્યક્તિત્વ હોય. શુક્ર પણ એમની કુંડળીની અંદર ઉચ્ચનો બને છે. એ રીતે કુંડળી બનાવવા જઈએ છીએ તો એ પોતે સંસ્કૃત ઉપર પણ સારું એમનું પ્રભુત્વ જોવા મળતું હોય. અને શુક્ર અને ચંદ્ર છે અને મીનો શુક્ર ચંદ્ર છે તે પોતે સારા એક ભરત નાટ્યમના એક ડાન્સર પણ કહી શકાય. અને તે પોતે એક સારા ચેરિટેબલ ટ્રસ્ટ, હેલ્થકેર, શિક્ષણ ક્ષેત્ર એટલે કે ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલી વ્યક્તિ સાથે એમની કોમ્પિટિશન ટક્કરની થઈ રહી છે એવું કહી શકાય. તો અત્યારે જોવા જઈએ છીએ તો ચંદ્રની દશા ચાલી રહી છે એમની કુંડળી પ્રમાણે તો 7/12/2018 થી 6/12/2028 સુધી દશા ચાલી રહી છે. હવે જોવા જઈએ છીએ તો 30/3/2025 થી શનિ ચેન્જ થઈ રહ્યો છે અને 18/5/2025 થી રાહુ મહારાજ પણ ચેન્જ થઈ રહ્યા છે. એટલે અત્યારથી ઓવેસીનો નેગેટિવ પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે એવું કુંડળી ઉપરથી લાગી રહ્યું છે. અને 8/3/2026 થી 7/6/2028 સુધીનો સમય તો ઓવેસી માટે ખૂબ જ ખરાબ આવવાનો છે. કારણ કે એ વખતે કેતુ અને શુક્રનું બંને અંતર નેગેટિવ આવશે. તો અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ તો કુંડળી ઉપરથી એવું લાગી રહ્યું છે કે જેમ વર્લ્ડ કપની અંદર ટક્કરની પરિસ્થિતિ હતી અને છેલ્લે આપણે જેમ વર્લ્ડ કપ જીતી ગયા એવી જ રીતે અત્યારે પણ ઓવેસી અને માધવીલતાજી વચ્ચે એક જબરજસ્ત કોમ્પિટિશન થવાની છે. અને ત્યાં આગળ અત્યાર સુધી ઓવેસીને કોઈ કોમ્પિટિશનમાં હરાવી નથી શક્યું, પણ માધવીલતાજી ત્યાં ખૂબ નિયરેસ્ટથી એમની ઉપર હાવી થશે એવું લાગી રહ્યું છે. તો આપણે પ્રાર્થના કરીએ કે એક માધવીલતાજી સારી રીતે ત્યાં આગળ જીતી જાય અને એક મહિલા કેન્ડિડેટ તરીકે તે પોતાનું નામ અને ફેમ બનાવે અને મહિલાઓને ખૂબ આગળ જતાં મદદરૂપ થાય અને પોતે એક સારા સનાતન ધર્મના આગ્રહી છે અને એક હિન્દુત્વનો ચહેરો છે તો એ આગળ આગે અને હૈદરાબાદનો પણ અને ભાજપનો હૈદરાબાદમાંથી ખૂબ વિકાસ થાય અને ત્યાં આગળ ભાજપનો પરચમ લહેરાય એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ.